શરમ મહિની થાવતી ભાઈબંધ પાસે પૈસા માંગતા. પેલા સોમનાથ જવું હોય ક્યાં જવાય? તો કે આ બકરા જાય ને, આ બકરાની વાવ વાય જાવ છે. દિવસ આથમી ગયો છે ને જોવો તમે આ રાતનો નજારો. આરતી નો સમય છે ને ત્યારે બહુ પબ્લિક છે. અહીંયા બધા પગથિયા ઉપર વચ્ચે બેસી ગયા છે ને તો ગળદી કરી નાખી. ભાંગ ની પ્રસાદી મળતી હોય તો ભાઈ મજા આવી જાય ભાંગ પીવાની. રોમ રોમ ભાઈઓ, કેમ છો બધા? એકદમ મજામાં છો. સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. આજે છે મહાશિવરાત્રી અને આપણે જવાનું છે કેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. ભાઈબંધનો ફોન આવ્યો હતો કે હાલો આપણે ગાડી લઈને જાવી કેલા સોમનાથ દર્શન કરવા માટે. તો હાલો જવાનું છે. આપણે સાંજના આરતીના દર્શન કરવાના છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મસ્ત આપણે દર્શન કરીશું. અને જો તમે નવા હોય ચેનલમાં તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. હાલો તો જાવી આપણે કેલા સોમનાથ. હાલો તો પેટ્રોલ પુરાવીને અહીંથી નીકળવાનું છે, બરોબર છે. ભાગના પૈસાના ભાગ પાડે કે કોણ કેટલા દેશે. મારી પાસે પૈસા માંગે છે. શરમ મહિની થાવતી ભાઈબંધ પાસે પૈસા માંગતા. લાગી ગયા છે 6 અને મોડું તો થઈ ગયું છે. જલ્દી સોમનાથ આવી જાય ને તો મહાદેવના દર્શન કરી લેવી આપણે. પોગી ગયા ગામ ભટલી અને અહીંયાથી ચા પીને હવે તો આ જય દ્વારકાધીશ ટી સ્ટોલ છે. અહીંયા ચા પાણી પીને પછી નીકળવી. અહીંની ચા બનાવવાની સ્ટાઇલ જોઈ લો તમે. જય દ્વારકાધીશ ટી સ્ટોલ. હાલો ચા પાણી પીને નીકળી ગયા ને હવે સીધા સોમનાથ દાદાના દર્શન કરવા. ચાલો મિત્રો, આપણે પૂકી ગયા છીએ કેલા સોમનાથ ને. હવે અહીંયા ટ્રાફિક જોવો તમે, એટલું બધું ટ્રાફિક છે. અને આપણે કોટ આરે લાવ્યા છે ને, કોટ પેલા ક્યાંક મેકવાનો છે. તો પહોંચી ગયા છીએ આપણે કેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા. અને અંધારું થઈ ગયું છે, દિવસ આથમી ગયો છે. જોવો તમે આ રાતનો નજારો. ટ્રાફિક તો છે હો આજ, કારણ કે મહાશિવરાત્રી છે ને તો બધા મહાદેવના જે ભક્તો હોય ને એ દર્શન કરવા આવ્યા છે. અને હજી તો જેમ અત્યારે જેમ સાંજ પડતી જાય છે, જેમ ટાઈમ થોડોક આગળ વધતો જાય છે, એમ વધારે ટ્રાફિક થશે. કારણ કે આરતી નો સમય છે ને ત્યારે બહુ પબ્લિક છે. અહીંયા બધા પગથિયા ઉપર વચ્ચે બેસી ગયા છે ને તો ગળદી કરી નાખી છે. જોઈ લો, મહાદેવના દર્શન કરી લ્યો. અને આ છે આજનું ટ્રાફિક. અહીંયા પબ્લિક શિવ ભક્તો આટલી સંખ્યામાં અત્યારે આવ્યા છે. હાલો આગળ જઈને તમને હું મહાદેવના દર્શન કરાવું. જોઈ લો, આ બધા ભક્તો દર્શન કરવા મહાદેવના બેઠા છે. પોલીસ સ્ટાફ વ્યવસ્થા જાળવવા માટે ઘણું બધું આવી ગયું છે. સબસ્ક્રાઇબર મળી ગયા છે. આપણે મહાદેવના દર્શન કરી લીધા ને તમે ટ્રાફિક જોવો. આ બધા શિવ ભક્તો આવી ગયા છે, બધા મહાદેવના દર્શન કરવા માટે. તો ફૂલ એટલે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. આજ બધા શિવ ભક્તો આજે અહીંયા ઉમટી પડ્યા છે. આપણે મસ્ત મહાદેવના દર્શન કરી લીધા છે, સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને જો આ પ્રદક્ષિણા ફરવી છીએ અમે, એટલે બે ભાઈ પણ આગળ આવેલા જાય ને આપણે પાછળ ભાંગની પ્રસાદી આની મળતી. તો ભાંગની પ્રસાદી મળતી હોય તો ભાઈ મજા આવી જાય ભાંગ પીવાની. આરતી નો સમય થઈ ગયો છે ને આરતી થવાની છે, તો આપણે આરતીના દર્શન કરી લેવીએ. હાલો, એ બધાને નીચે બેહાર દીધા છે ને હવે થવાની છે મહાદેવની આરતી. ટૂંક જ સમયમાં મહાદેવની આરતી શરૂ થવાની છે. આ જો તમે પબ્લિક બધું નીચે બેસી ગયું છે. હાલો આરતીના દર્શન કરીએ. દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંયાથી રજા લેવી, કારણ કે પબ્લિક એટલું બધું છે. જો પબ્લિક આવ્યું છે, દર્શન કર્યા. શિવ ભક્તો છે એ મોટી સંખ્યામાં.
ટ્રાફિક હો ભાઈ, જોઈ લો ટ્રાફિક આજનું. મહાશિવરાત્રી ખેલા સોમનાથના દર્શન કરવા માટે એટલું ટ્રાફિક થયું છે. હર હર મહાદેવ. મહાપ્રસાદની વ્યવસ્થા પણ છે, પણ આપણે આજે પ્રસાદી લેવાની નથી, આપણે વહી જવાનું છે ઘરે. મોહનથાળની પ્રસાદી આપણે મહાદેવની શિવ શંકરની પ્રસાદી લઈ લીધી છે આપણે, બરોબર. આ પહોંચ અને આ પ્રસાદી મહાદેવનો પ્રસાદ. તો ભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરીને હવે નીકળી ગયા, હવે આવી ઘરે. અને આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ચલો બાય બાય.